સુપર બિલ્ટઅપ શબ્દ એ રિયલ એસ્ટેટનું બર્મુડા ટ્રાયંગલ છે. એની અંદર જેટલા ઉતરશો ને એટલા વધારે કન્ફ્યુઝ હશો. એની કરતાં એક બહુ સિમ્પલ મેથડ છે, એનો તમે યુઝ કરો. 3 કે 4 જે પણ તમને પ્રોજેક્ટ ગમતા હોય ને એના બ્રોશર તમે ઘરે લઈ આવો. ઘરે બેસીને તમે બધા જ યુનિટ્સના પ્લાનનું કમ્પેરિઝન કરો. હવે ફોર એક્ઝામ્પલ એ સાઇઝ સિમિલર છે, બધાની સાઇઝ ઓલમોસ્ટ સેમ છે, તો હવે તમે નેક્સ્ટ કમ્પેરિઝન એવું કરો કે એમ્યુનિટીઝમાં શું ફરક છે. ત્રીજું કમ્પેરિઝન પાર્કિંગનું કરો કે તમને અલોટેડ પાર્કિંગ મળે છે કે નથી મળતું, કેટલા બેઝમેન્ટ્સ છે. ચોથું કમ્પેરિઝન તમે એવું જોવો કે ભાઈ લિફ્ટ કેટલી આપેલી છે, કઈ રીતે આપેલી છે. પાંચમું કમ્પેરિઝન તમે એવું કરો કે જે ફોયર જે છે 4 મકાન કે 2 મકાનની વચ્ચેનું જે ફોયર છે એની સાઇઝ કેવી છે, શું છે. હોર્ટિકલ્ચર તમે જુઓ કે લેન્ડસ્કેપિંગ કઈ રીતના આપવાના છે. આ બધું કમ્પેરિઝન કરીને તમે જ્યારે એવું જોશો કે ભાઈ પહેલો ફ્લેટ છે જેની કિંમત છે 90 લાખ રૂપિયા, બીજો છે એની કિંમત છે 85 લાખ રૂપિયા, ત્રીજો છે એની કિંમત છે 83 લાખ રૂપિયા, તો તમે ડિસિઝન બહુ ઇઝીલી લઈ શકશો કે ભાઈ 90 લાખવાળો ભલે ફ્લેટ છે પણ એની અંદર મને આટલા ફીચર સારા મળી રહ્યા છે, એમાં મને લિફ્ટ એક વધારે મળી રહી છે, એમાં મને એક પાર્કિંગ વધારે મળી રહ્યું છે, એની એમ્યુનિટીઝમાં આ વસ્તુ સારી છે. તો તમે એક વેલ્યુ ફોર મની ટાઈપનું ડિસિઝન તમે લઈ શકશો. કેમ કે 30 વર્ષ સુધી લોનના હપ્તા તમારે ભરવાના છે, તો એટલીસ્ટ આટલી મહેનત તમારે પોતાની માટે કરવી જ પડશે.